નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. વિકલ્પ 1. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? એ. કાપડ, બી. કાગળ, સી. ભુર્જ વૃક્ષની આંતરછાલ, ડી. ચામડું. તો જવાબ આવશે સી. ભુર્જ વૃક્ષની આંતરછાલ. વિકલ્પ 2. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? એ. અભિલેખો, બી. તામ્રપત્રો, સી. ભોજપત્રો, ડી. વાહનો. જવાબ આવશે ડી. વાહનો. વિકલ્પ 3. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? એ. અભિલેખો, બી. કાગળ પરના લખાણ, સી. કાપડ પરના લખાણ, ડી. વૃક્ષના પાન પર લખેલ લખાણ. તો જવાબ આવશે એ. અભિલેખો. પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન 1. બીસીનો અર્થ સમજાવો. જવાબ: બીસી બિફોર ક્રાઇસ્ટનો અર્થ થાય છે ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. પ્રશ્ન 2. એડીનો અર્થ સમજાવો. જવાબ: એડી એન્નો ડોમિનાઈનો અર્થ થાય છે કે ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. પ્રશ્ન 3. ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? જવાબ: ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કા છે. પ્રશ્ન 4. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? જવાબ: તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર, જૂના સિક્કાઓ વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. પ્રશ્ન 3. જોડકા જોડો. વિભાગ અ. એક. અભિલેખ. જવાબ આવશે ઈ. પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. 2. ભોજપત્ર. એનો જવાબ આવશે સી. ભુર્જ નામના વૃક્ષની છાલ. 3. તામ્રપત્ર. તો જવાબ આવશે ડી. તાંબા પતરા ઉપર કોતરેલું લખાણ. 4. બીસી. જવાબ આવશે એ. ઈસવીસન પૂર્વે. 5. એડી. જવાબ આવશે બી. ઈસવીસન. થેન્ક યુ.